હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, જય ભારત. ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા છે જે પેન્શન લેશે તેને પીપીઓ લઈને એક નવા નિયમ આજરોજ તારીખથી લાગુ થયા છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના જે નિવૃત્ત થયેલા છે અને જે પીપીઓ નંબર ધરાવે છે તેમના માટે ખૂબ જ અગત્યના નિયમ લાગુ થયા છે. તો મિત્રો, જે નિવૃત્ત પેન્શનરો માટે ગુજરાત રાજ્ય સરકારે નવા નિયમ જાહેર કરતા તમામ પેન્શનરો જાણવા માગે છે કે શું નવા નિયમ લાગુ થયા છે અને નવા નિયમથી કેટલો ફાયદો થશે કે નુકસાન, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો મિત્રો, વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, બધી જ વાત વિગતવાર કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે તેમના જે પેન્શનરો છે તેમના માટે પીપીઓ નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈ ખૂબ જ અગત્યનો નિયમ બહાર પાડ્યો છે. તેમાં મિત્રો આપણે વિગતવાર વાત કરીશું. તો તેમાં સૌથી પહેલાં આપણે જાણવાનું છે કે પીપીઓ નંબર એટલે કે પીપીઓ નંબર શું છે, પીપીઓ નંબર કેવી રીતે કામ કરે છે અને પીપીઓ શું છે. તો મિત્રો, નિવૃત્તિ માટે બચત કરવાની વાત આવે ત્યારે કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ 1995માં શરૂ થઈ ત્યારથી એક લોકપ્રિય પસંદગી રહી છે. ઈપીએસ એ ભારતમાં એક સામાજિક સુરક્ષા યોજના છે જે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ યોજનાનો ભાગ છે. તે મુખ્યત્વે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને લાભ આપે છે અને તેમને નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડે છે. ઈપીએસમાં એક આવશ્યક તત્વ પેન્શન ચૂકવણી ઓર્ડર છે જેને પીપીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો ઈપીએસ અને પીપીઓ એ એક જ વસ્તુ માને છે. આ મૂંઝવણને દૂર કરવા અને તમામ નિવૃત્ત ભંડોળો વિશે વધુ સારા નિર્ણયો લેવામાં મદદરૂપ કરવા માટે પેન્શનમાં પીપીઓના અર્થ અને તેને કેવી રીતે કાર્ય કરે છે તેના પર નજીકથી નજર નાખવી જરૂરી છે. તો મિત્રો, આવી રીતે પીપીઓ નંબર છે અને ત્યારબાદ આપણે જાણવું છે કે પેન્શનમાં પીપીઓનું પૂર્ણ સ્વરૂપ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર છે. તે ઈપીએસ હેઠળ દરેક પેન્શનરોને સોંપાયેલી એક અનોખી સંદર્ભ કોડ છે. એટલે કે પીપીઓ જે નંબર છે તેમાં એક અનોખી કોડ દર્શાવેલી હોય છે. આ વિશિષ્ટ બારકોડનો કોડ ખૂબ જ મહત્ત્વ છે કારણ કે તે તેમને તમારી પેન્શન સંબંધિત માહિતીને ઓનલાઈન સરળતાથી એક્સેસ કરવાની મંજૂરી આપે છે. તેનો ઉપયોગ તમારા પેન્શન વિશેની કોઈ પણ ચિંતાને દૂર કરવા માટે થઈ શકે છે. વધુમાં, તેનો ઉપયોગ તમારી પેન્શન અરજીની પ્રગતિનું નિરીક્ષણ કરવા અને સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટ ઓફિસ એટલે કે સીપીએઓ ખાતે તમારા ખાતાનું સંચાલન કરવા માટે થઈ શકે છે. તો મિત્રો, આવી રીતે પીપીઓનો જે કોડ છે તેને પેન્શન માટે અગત્યનો છે. ત્યારબાદ મિત્રો આપણે જાણવું છે કે પીપીઓ નંબર શું છે. તો મિત્રો, પીપીઓ જેવા જ છે. તે એક આલ્ફા ન્યુમેરિકલ આકૃતિ છે જેમાં દરેક સેગમેન્ટ ચોક્કસ માહિતી ધરાવે છે જે નીચે સમજાવ્યા મુજબ છે. તેમાં પહેલા 5 અંકો આ પીપીઓ જારી કરનારા સત્તાધીશરનો કોડ દર્શાવે છે. આગામી 2 અંકો આ તે વર્ષ દર્શાવે છે જ્યારે પીપીઓ જારી કરવામાં આવ્યા હતો. અને મિત્રો, આગામી 4 અંકોની વાત કરીએ તો તેમાં આ પીપીઓની ક્રમિક સંખ્યા દર્શાવે છે. છેલ્લા અંકો આ પીપીઓની સુરક્ષા અને ચોકસાઈ સુરક્ષામાં માટે ડિજિટલ એક અંક તરીકે કામ કરે છે. મિત્રો, ત્યારબાદ વાત કરીશું કે પીપીઓ નંબર કેવી રીતે ચેક કરવા. તો મિત્રો, પીપીઓ નંબર તપાસવા માટે નીચે આપેલા પગલાં ખૂબ જ અગત્યના હોય છે. તો મિત્રો, પહેલું પગલું તેમાં છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ
www.epfndin.gov.in ની મુલાકાત લો. બીજું પગલું, સેવાઓ ટેબ પર ક્લિક કરો અને કર્મચારીઓ માટે પસંદ કરો. ત્યારબાદ મિત્રો પગલું ત્રીજું છે ઓનલાઈન સેવાઓ હેઠળ પેન્શનર પોર્ટલ લિંક શોધો અને તેના પર ક્લિક કરો. અને ચોથું પગલાંની વાત કરીએ તો તેમાં તમારો પીપીઓ નંબર જાણો, પસંદ કરો અને તમારો બેંક એકાઉન્ટ નંબર અથવા તો ઈપીએફઓ એકાઉન્ટ નંબર આપો. આ વિગતો સબમિટ કર્યા પછી તમારો પીપીઓ નંબર વેબ પેજ પર દેખાશે. તો મિત્રો આવી રીતે પીપીઓ નંબર જાણી શકાય છે. ત્યારબાદ મિત્રો પીપીઓ કેવી રીતે કામ કરે છે? તો મિત્રો પીપીઓ એક વ્યાપક સાધન તરીકે કાર્ય કરે છે જે ફક્ત તમારા પેન્શન લાભોની સરળ પ્રક્રિયાને સરળ બનાવે છે. એટલું જ નહીં પરંતુ અન્ય વિવિધ પરિસ્થિતિઓમાં પણ અનિવાર્ય બની જાય છે. પીપીઓ નિવૃત્તિ પછીના તમારા નજીકના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જ તેવી કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું મહત્વપૂર્ણ છે મિત્રો. પીપીઓ ઘણા ઉપયોગ ઓફર કરી શકે છે જેમ કે નીચે દર્શાવો. વ્યાપક માહિતી પૂરી પાડે છે. પીપીઓ નંબર નિવૃત્તિ વિશે મહત્વપૂર્ણ વિગતો ધરાવે છે જેમાં પેન્શનની માહિતી, પેન્શન રકમ, શરૂઆતની તારીખ અને ચૂકવણી સત્તાનો સમાવેશ થાય છે. સરળ નિવૃત્તિ માટે નિયમિત તમારા પીપીઓ સ્ટેટસની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. અને મિત્રો હવે અંતમાં જાણવું છે કે પીપીઓ નંબર વડે પેન્શનનું નિરીક્ષણ કરો. તો મિત્રો તમારા અન્ય પીપીઓ નંબર વડે તમે તમારા પેન્શનની કાર્યક્ષમ રીતે પ્રાપ્ત કરી શકો છો અને તેનું નિરીક્ષણ કરી શકો છો. તે તેમને તમારા પૈસા ટ્રેક કરવા અને તમારા પેન્શન પ્રાપ્ત થવા પર વિલંબને ઓળખવામાં મદદ કરે છે. ફરિયાદ નિવારણ. ઈપીએફઓ સાથે કોઈ પણ ચિંતાઓ અથવા તો ફરિયાદોનો સામનો કરતી વખતે તમે તમારા પીપીઓ નંબરનો ઉપયોગ કરી શકો છો અને ફરિયાદ સબમિટ કરી શકો છો. પીપીઓ નંબર તમારા કોઈપણ પ્રશ્ન અને સમસ્યાઓ સાથે જોડાયેલ છે જેથી ઝડપી નિરાકરણ સુનિશ્ચિત થાય છે. બેંક ખાતામાં સુધારા. જો તમે કોઈપણ કારણોસર નવા બેંક ખાતામાં સ્વિચ કરો છો તો તમારે બેંકને તમારો પીપીઓ નંબર આપવો પડશે. સરળ સંક્રમણ માટે અને તમને તમારું પેન્શન મળતું રહે છે તે સુનિશ્ચિત કરવા માટે નવી બેંકને તમારી પીપીઓ માહિતી આપવી ફરજિયાત છે. જીવન પ્રમાણપત્ર. વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરતી વખતે પીપીઓ નંબર આપવો એ એક પૂર્વ શરત છે. તમારા પેન્શનની સાતત્ય સુનિશ્ચિત કરવા માટે આ પ્રમાણપત્ર આવશ્યક છે મિત્રો.